વિશ્વાસ એટલે શું કીધું યસ? આધાર મૂલ્ય છે, સામ્ય મૂલ્ય છે. એનો અર્થ પોતાના પ્રત્યે વિશ્વાસ અને કોઈ સ્કિલ પ્રત્યે વિશ્વાસ મને પોતાનામાં આવે તો એ છે એ વિશ્વાસ છે. આધાર મૂલ્ય એનો અર્થ શું છે? આધાર મૂલ્ય એટલે શું કહેવા માંગે છે? કોઈ પણ સંબંધ હશે તો એમાં મિનિમમ કયું મૂલ્ય હોવું જોઈએ? આધાર મૂલ્ય બેઝ એ હોવું જોઈએ. ભાઈ હું તમને તમારા સંબંધી તરીકે ઓળખાવું છું તો એની મિનિમમ ક્વોલિફિકેશન શું? મિનિમમ મને તમારા પ્રત્યે વિશ્વાસ તો છે જ. પછી બીજા મૂલ્ય સન્માન, સ્નેહ, કૃતજ્ઞતા એ બધા છે એ કયું સંબંધ છે એના ઉપર આધાર રાખે છે. તો વિશ્વાસ છે એ અર્થમાં સામ્ય મૂલ્ય છે. તો કે જ્યારે પોતાના પ્રત્યે વિશ્વાસ એટલે મારા ભાવ અને વિચાર છે એ મારા પ્રત્યે મારા માટે સુખદાયી રહે હંમેશા, એને જ કીધું મારા પ્રત્યેનો મને વિશ્વાસ. હવે આ વિશ્વાસ છે કે નહીં એ ઓળખવા માટે છે એ મેં એક એક્સરસાઇઝ કાલે આપણે કરી હતી. એક્સરસાઇઝ સારી રહી, પણ મારા અમુક રીડિંગ એવા હતા કે થોડુંક જવાની કાલે છે ઉતાવળ હતી કે કાંઈક છેલ્લે ફ્યુઝ ઉડી ગયા હતા એટલે રિસ્પોન્સ છે એ જોઈએ એવો નહોતો. તો એકવાર ફરીથી આપણે આને જોઈ લઈએ કે આ પ્રશ્નો છે એ શું કહેવા માંગે છે. તો પહેલેથી પાછું નહીં કહું, પણ અહીંયા લખ્યું છે કે હું જ્યારે હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું એમ જ્યારે હું પોતાની જાતને પૂછું તો એનો જવાબ હકારાત્મક જ મળે છે 100%. આમાં કોઈ ડાઉટ નથી રહેતો ચાહના ઉપર. એવી જ રીતના હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું એમ પૂછીએ ત્યારે એમાંય આપણને ડાઉટ રહેતો નથી. તો એમાં આપણને ડાઉટ નથી રહેતો એનું કારણ શું છે? તો અહીંયા મેં એક વસ્તુને સમજાવવા માટે લખ્યું છે. આને હું ફરીથી એકવાર છે એ લખી નાખું અહીંયા. તો જ્યારે આપણે ધારો કે બે વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિ છે એ આ એ વ્યક્તિ છે અને આ બી વ્યક્તિ છે. તો હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું એમ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? એમ જ્યારે બોલીએ છીએ ત્યારે તો હું એ એટલે હું બી ને સુખી કરવા ઈચ્છું છું. તો જ્યારે હું આ જ્યારે બોલું છું ત્યારે એનો બી સાથેનો વ્યવહાર મને દેખાય છે. આમાં થાય છે શું? આમાં આપણી હા આવે છે એનું કારણ શું છે? તો કે હું પોતાનો બી પ્રત્યે છે એ જોઉં છું શું? ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે હેતુ, અને હેતુ છે એ હંમેશા બધા જ વ્યક્તિનો સમાન અને બીજાને સુખી કરવાનો જ હોય છે. આ છે ખ્યાલ આવે છે? એટલા માટે જ્યારે હું પોતાનું મૂલ્યાંકન કરું છું બીજા માટે ત્યારે હંમેશા છે હકારાત્મક જ મળે છે, પોઝિટિવ મળે છે. પણ જ્યારે હું આ પ્રશ્નનો જવાબ આપું છું બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે તો એમાં છે એ ના આવે છે. આમાં હું શું કરું છું તો કે હું બીજા વ્યક્તિનું મારા પ્રત્યે જે મૂલ્યાંકન છે બી એમાં હું આ બીજા વ્યક્તિનો ઇન્ટેન્શન એની હું એ કોઈ યોગ્યતાથી વ્યક્ત થાય છે એટલે એની યોગ્યતા હું જોઉં છું, અને એ યોગ્યતાને જ હું માની શું લઉં છું? ઇન્ટેન્શન, હેતુ. અને નિશ્ચિત શું કરું છું છેલ્લે? તો કે એનો હેતુ છે એ જ ખરાબ છે. તો કે ઇન્ટેન્શન પૂર્વક છે એ સમજવા માંગતો નથી અથવા તો સારું કરવા માંગતો નથી. શું કરીએ છીએ અહીંયા તલ્લિકાબેન? થોડું ધ્યાન આપવાની ટ્રાય કરો. શું કીધું મેં? બોલો છે શું કીધું? એકવાર રિપીટ કરું છું પછી તમારે બોલવાનું છે. મેં એમ કીધું કે જ્યારે હું પોતાનું જ મૂલ્યાંકન કરું છું બીજા વ્યક્તિ માટે કે હું બીજાને ખુશ કરવા ઈચ્છું છું કે નહીં, તો ત્યારે હું પોતાની ચાહના જોઉં છું અથવા ઇન્ટેન્શન જોઉં છું. તો ઇન્ટેન્શન જોઉં છું ત્યારે ઇન્ટેન્શન તો હંમેશા બધા વ્યક્તિનો પ્યોર હોય, સારો હોય, શુભના અર્થમાં હોય. એટલા માટે હું શું મૂલ્યાંકન કરું છું મારું? કે હું બીજાને સુખી કરવા ઈચ્છું છું, દુઃખી કરવા ઈચ્છતો નથી. અચ્છા, મારાથી ભૂલ થઈ જાય તોય હું શું જોઉં છું? મારો ઇન્ટેન્શન જ. અને નક્કી શું કરું છું?
તો કે મારી ભૂલ થઈ એ તો મારાથી મિસ્ટેકથી ભૂલ થઈ ગઈ, ભૂલથી ભૂલ થઈ ગઈ, કરવા તો હું નહોતો જ માગતો ભૂલ. એવું શું કામ નક્કી કરું છું? કારણ કે હંમેશા ત્યારે મારું ધ્યાન છે એ મારા ઇન્ટેન્શન ઉપર બનેલું રહે છે. એનું ધ્યાન બી પ્રત્યે વ્યવહાર કરે છે ત્યારે પોતાના ઇન્ટેન્શન ઉપર બનેલું રહે છે. ઇન્ટેન્શન હંમેશા બધા વ્યક્તિનો સારો હોવાથી 100 વાર પણ મારાથી ભૂલ થાય છે, 100 વાર મારાથી ગ્લાસ છે એ પડી જાય છે કોઈને દેતા પાણીનો, તો હું શું નક્કી કરું છું મારા માટે? એ તો મારું ભૂલથી પડી ગયું, હું પાડવા માંગતો નહોતો. 100 વાર કોઈ મને છે એ બોલાવે છે અને હું સમયસર પહોંચતો નથી, તો એ મારી પાસે છે એ શું હોય છે રીઝન? ભાઈ મારી પાસે ઘરનું કામ હતું, આજે બસ મોડી પડી, આજે રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું, આજે છે એ ગાયે દોવા મોડું આપ્યું, આજે હું આવતો હતો ઘરમાં સંબંધ કોઈ મહેમાન આવી ગયા. તો આવી રીતના મારી પાસે એક લાંબુ લિસ્ટ હોય છે, જેના કારણે હું પોતાને છે એ ગ્રીન સર્ટિફિકેટ આપી દઉં છું કે આઈ એમ ઓકે. પણ જ્યારે સામેવાળો વ્યક્તિ પહેલી વાર જ સમયે નથી આવતો અથવા તમારું કહ્યું નથી કરતો, ત્યારે આપણે શું નક્કી કરીએ છીએ? તો આપણું મૂલ્યાંકન, તમારું ધ્યાન છે ને બેન? તો આપણું મૂલ્યાંકન બીજા પ્રત્યે શું હોય છે? તો કે બીજો વ્યક્તિ જે રીતના વર્તન કરે છે એ શું છે? એની યોગ્યતા. જે રીતના અત્યારે જીવે છે એ એની એબિલિટી છે, એ એની એબિલિટી છે. યોગ્યતા એની એટલી છે એમ કહેવાય. દાખલા તરીકે કોઈના અયોગ્ય વ્યવહારથી ગુસ્સે થઈ જાય છે, તો એ ગુસ્સે થઈ જાય છે એટલી જ એની યોગ્યતા છે. તો એ એની યોગ્યતા છે, અને એ યોગ્યતાને હું શેની સાથે ઇક્વેટ કરી દઉં છું? એના હેતુ સાથે, કે એ હેતુ જ એનો ખરાબ છે, હેતુપૂર્વક એ ખરાબ કરે છે. તો જ્યારે હું સામેવાળાની યોગ્યતા જોઉં છું અને યોગ્યતાને એની ઇન્ટેન્શન માની લઉં છું, પણ ઇન્ટેન્શન હંમેશા બધાનો કેવો હોય? સારો જ. પણ મેં કેવો માની લીધો? ખરાબ. શું માની લીધો ખરાબ? ઇન્ટેન્શન. ખરાબ શું હતું? ખરાબ શું હતું? યોગ્ય શું નહોતું? યોગ્યતા બરોબર નહોતી, એની એબિલિટી ઠીક નહોતી, પણ માની લીધું મેં કે ઇન્ટેન્શનલી જ એવું કરે છે. તો જ્યારે મેં એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ કર્યો ત્યારે મારા એના ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે કે હેતુપૂર્વક છે મારું કામ કરવા માંગતો નથી, મને સાંભળતો નથી, સમયે આવતો નથી, અથવા પાણીનો ગ્લાસ પાડી દે છે, હેતુપૂર્વક મારો મોબાઈલ ઉપાડતો નથી, XYZ. અને એ મારા દુઃખનું કારણ અથવા તો મારા અવિશ્વાસનું કારણ બને છે. આને કીધું અવિશ્વાસ. તો જ્યારે આપણે સામેવાળાના હેતુ ઉપર શંકા કરીએ છીએ ત્યારે જ છે એ આપણને બીજા પ્રત્યે વિરોધ, ખીજ કે ઈર્ષા દ્વેષ થાય છે. એને જ કીધું અવિશ્વાસ. પછી એને બીજા ઉદાહરણથી શું સમજાતા કે એક બાળક છે એ ધારો કે ચાલવાનું પહેલી વાર સ્ટાર્ટ કરે છે, પાપા પગલી ભરે છે, તમે એને ચાલતા શીખવાડો છો, એ પડી જાય છે. બીજી વાર શીખવાડો છો, એ પડી જાય છે. 10 વાર પ્રયત્ન પછી એ પડી જાય છે. શું 10મી વારે મા બાપ એવું કન્ક્લુડ કરે છે કે આ હેતુપૂર્વક મને હેરાન કરવા જન્મ લીધો છે, આ ચાલવા જ નથી માગતું? એ શું નક્કી કરે છે કે હું આ જ રીતના શીખું, તું બધા જ માણસના બાળકો આ જ રીતના શીખે, હું ક્યાં સુધી પ્રયત્ન કરું છું સાહેબ? જ્યાં સુધી એને આવડી ન જાય ત્યાં સુધી. અને ત્યાં સુધી મારો નિષ્કર્ષ શું કાઢું છું એના માટે? કે એની યોગ્યતામાં કમી છે, એ નિષ્કર્ષ નીકળે છે. એટલા માટે હું એની યોગ્યતા ઉપર કામ કરી શકું છું. જ્યારે હું એવું નક્કી કરી લઉં છું કે એની યોગ્યતા ને ઇન્ટેન્શન ખરાબ છે, ત્યારે હું એની યોગ્યતા ઉપર કામ કરવાનું બંધ કરી દઉં છું. કારણ કે એ દરવાજો તમે બંધ કરી દીધો કે એની અંદર સુધારાનો કોઈ સ્કોપ છે. તો જેવું મેં યોગ્યતાનો દરવાજો બંધ કરી દીધો એવું છે એ તરત જ એના વિકાસને અને મારા વિકાસને બેયને મેં સ્ટોપ કરી દીધું. મારા વિકાસને કઈ રીતના સ્ટોપ કર્યો? હવે હું ક્રિએટિવિટી નહીં વાપરું, કોઈ રચનાત્મકતા, જેથી કરીને એની સાથે હું કઈ રીતના જે હું સમજાવવા માંગુ છું, કરાવવા માંગુ છું, શીખવાડવા માંગુ છું એ શીખવાડીએ.
રાઈટ? કારણ કે મેં તો સરેન્ડર કરી દીધું, એ સમજવા માંગતું નથી, શીખવા માંગતું નથી. તો ધારો કે અમારે સ્કૂલમાં છે ઘણીવાર શિક્ષકો સાથે વાત થતી હોય કે એને બી અને ડી વચ્ચે ખબર પડતી નથી, બીજી એબીસીડીના. તો એમ કહીએ કે સાહેબ ક્રિએટિવિટી વાપરો. સાહેબ બધું કરી લીધું, ક્રિએટિવ વાપરી લીધી, એ શીખવા જ નથી માંગતું. એને મા બાપ ધ્યાન નથી દેતા કરે, અમે કેટલું કરીએ. જ્યારે આપણે આ વાત સાંભળીએ છીએ ત્યારે હું શું નિષ્કર્ષ કાઢું છું, આપણું બાળક હોત તો આપણે કેટલી વાર પ્રયાસ કરશું. શું શિક્ષક તરીકે મારી ફરજ છે એ અહીંયા સુધીની જ છે. તો જ્યારે હું એવો નિષ્કર્ષ કાઢું છું ત્યારે હું મારી અંદર ક્રિએટિવ નથી થતો કે હવે હું શું કરું જેથી કરીને બાળકને એ વસ્તુ આવડી જાય. ભાઈ હું એને લખાવીને ટ્રાય કરતો હતો, તો હું કાંઈક છે એ બીજા ટૂલ્સ લઈ આવીશ, રમકડા લઈ આવીશ, ચાર્ટ લઈ આવીશ, રાતના દિવસ છે એની સામે શબ્દ બનેલો રહે એવી પ્રયાસ કરીશ, અને શીખવાડીશ ત્યારે ખીજાઈને શીખવાડીશ કે આ 5 વાર શીખવાડ્યું અલગ અલગ રીતના તોય શીખતો નથી, કે ધીરજપૂર્વક શીખવાડીશ, સ્નેહપૂર્વક શીખવાડીશ, પ્રેમપૂર્વક શીખવાડીશ, અલગ અલગ ઉદાહરણ પૂર્વક શીખવાડીશ. તો જ્યારે કારણ કે મારાથી ભૂલ થાય ત્યારે મારી અપેક્ષા શું છે? કોઈ મને ખીજાઈને શીખવાડે એવી છે? કોઈ મને ખીજાઈને શીખવાડે એવી છે? નહીં. મારાથી એ ભૂલ થાય ત્યારે સામેવાળાથી અપેક્ષા મારી કેવી છે કે મને વ્યક્તિ મારાથી ભૂલ થાય ત્યારે એ સ્નેહપૂર્વક શીખવાડે, તો હું શીખી જઈશ. આપણા ઉપર ક્યારેક વ્યક્તિ ગુસ્સે થાય તો આપણે કહીએ છીએ પણ તમે મને પ્રેમથી કહો ને, પ્રેમથી કહો તો મને સમજાઈ જશે, એમાં ગુસ્સે થવાની શું જરૂર છે? તો એ જ અપેક્ષા છે એ સામેવાળા બાળકની કે સામેવાળા વ્યક્તિની, સંબંધીની છે નહીં. તો નથી કરી શકતા એનું કારણ શું છે? કારણ કે આપણને મારા ભાવ અને વિચાર ઉપર મારી સુખના અર્થમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસ ઉઠી ગયો. એ ઉઠી ગયો એટલે સામેવાળા પ્રત્યે ઉઠી ગયો, એટલા માટે હું વિરોધપૂર્વક વ્યક્ત થાઉં છું. એને જ કીધો અવિશ્વાસ. તો એક સરસ આ સ્ટોરી છે. સંબંધોમાં આના કારણે કેવા પ્રોબ્લેમ થાય છે એ આપણે સમજવા માટે એક નાનકડું એક્ઝામ્પલ આપું. 2 મિત્રો હતા, 12મા ધોરણ સુધી સાથે ભણ્યા. 12મા ધોરણ સત્ય ઘટના ઉપર છે આ સ્ટોરી આખી. દિલ્હીમાં જનરલી ઘણીવાર છે એ દિલ્હીની આ સ્ટોરી છે કે આઈએએસ આઈપીએસની તૈયારી કરવા માટે જતા હોય ને જેનું આઈએએસ આઈપીએસમાં ન થાય એની તૈયારી એટલી તો હોય જ, ગવર્મેન્ટ ટીચરમાં એ સિલેક્ટ થઈ જાય. તો 2 મિત્રો છે એની તૈયારી કરતા હતા, 12મા સુધી સાથે ભણ્યા, પછી એની તૈયારીમાં એક સાથે ગયા. એક મિત્ર છે આઈએએસ બની ગયો ને એક મિત્ર છે એ સિલેક્શન એનું ન થયું તો શિક્ષકમાં. 2 પાક્કા મિત્રો હતા, પહેલેથી લઈને સાથે ભણ્યા. હવે છે એ 2નું પોસ્ટિંગ છે અહીંયા દિલ્હીમાં જ હતું. જે આઈએએસ થઈ ગયો હતો એ 1 વર્ષ સુધી 2 મિત્રો કમ્યુનિકેશનમાં નહોતા. 1 વર્ષ પછી અચાનક પેલા શિક્ષક મિત્ર છે એને યાદ આવ્યું એનું પોસ્ટિંગ છે જે ઓલા આઈએએસ અહીંયા દિલ્હીમાં છે, એટલે એને યાદ આવ્યું કે આ તો અહીંયા પોસ્ટિંગ છે. 1 વર્ષ સુધી એને વિચાર કર્યો કે પાકા મિત્રો તો હતા પણ હવે તો એ આઈએએસ બની ગયો, હવે તો એ આપણી સાથે શું કામ સંબંધ રાખે, હવે એને મારી શું જરૂર છે? તો 1 વર્ષ સુધી શું કર્યું? સામેવાળા વ્યક્તિની ઇન્ટેન્શનને ડાઉટમાં રાખ્યું, શંકા કરી. ઓલા મિત્રને ખબર નથી પણ એને ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરી 1 વર્ષ સુધી દુઃખી થયો. 1 વર્ષ પછી જ્યારે પેલા મિત્રનું દિલ્હીમાં પોસ્ટિંગ થયું તો ઓલા મિત્રએ સામેથી ફોન કર્યો આઈએસ કે હું અહીંયા દિલ્હીમાં જ છું, તારી નોકરી અહીંયા જ છે ને? તો કે હા. તો કે કાલે કે હું કહું છું આ જગ્યાએ મારા ઘરે આવી જાય, આપણે મળીએ. હવે ઓલો પાછો વિચારવા માંડ્યો, ફોન મૂકીને હાથો પાડી દીધી, પછી વિચારવા માંડ્યો હવે તો એ મારી પાસે થોડો આવે, હવે તો એ આઈએસ છે, હવે તો એ બોલાવશે, ત્યાં હું જઈશ, નથી જવું મારે. ન ગયો. હવે ઓલાને છે 100 જાતના કામ હતા, કદાચ એનો પાછો ફોન ના આવ્યો. 1 વર્ષ પછી ફરીથી પાછો અહીંયા જ પોસ્ટિંગ હતું તો અહીંયા આવ્યો, ફરી પાછો ફોન કર્યો એ જ મિત્ર આઈએસ.
એ કે તું ક્યાં છે, આપણે મળીએ. એ આ વખતે મળવાનું નહોતું, હું મળવા આવી જાઉં. આ વખતે છે એ એની ઘરે મળવા જાય છે. મળવા જાય છે ને 1-2 કલાક વાત કરે છે. વાત કરીને જે ઓલો શિક્ષક મિત્ર જે છે, જે શિક્ષક હતો, એ કન્ક્લુડ જોવે છે કે આની અંદર તો કાંઈ ફેર જ નથી. આ તો આપણે સાથે ભણતા હતા ને જે રીતના વિચારતો હતો એમ જ વિચારે છે. આને મારા પ્રત્યે કાંઈ ઈર્ષા દ્વેષ કે નાનપ છે જ નહીં. તો આણે છે એ 2 વર્ષ 2.5 વર્ષ સુધી શું કર્યું? ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરી, અવિશ્વાસ રાખી, પોતે દુઃખી. જ્યારે સામેવાળા વ્યક્તિને કાંઈ એવું જ નહોતું, હતું જ નહીં. અને 2-2.5 વર્ષ સુધી એ સંબંધોમાં ગેપ આવી. આવું જ છે એ આપણા નજીકના સંબંધોમાં થાય છે કે અને કેટલા સંબંધોને આપણે વિચ્છેદ કરી દઈએ. ભાઈ વચ્ચે આને મારો ફોન ન ઉપાડ્યો એટલેથી જ વાત ઊભી રહી જાય અને 4 મહિના 6 મહિના વર્ષ સુધી વાત ન કરી. હવે સામેવાળા વ્યક્તિને એ કાંઈ મનમાં ન હોય, એના કામકાજના કારણે, પરિસ્થિતિના કારણે, કોઈ પણ સ્થિતિના કારણે છે એ ઉપાડી ન હોય. બની શકે પાછળથી ફોન ન કરી શકો. અત્યારની જે સ્થિતિ છે એમાં આપણે બધાની પરિસ્થિતિ તો જોઈએ જ શકીએ છીએ. માણસ પહેલા કરતા તો છે એ અત્યારે બિઝી બન્યો છે, બિનજરૂરી બિઝી બન્યો છે. ન થઈ શકે ક્યારેક, મારાથી એ ક્યારેક નથી થતું, એમ નથી વિચારી શકતા આને મારો ફોન ન ઉપાડે. તો આ રીતના ઘણી વાર વર્કશોપ છે એ કોલેજમાં લેતો સાહેબ, જ્યારે 8મીમાં હતો ત્યારે. તો ઘણા છોકરાઓ છે એક્સેપ્ટ કરતા કે 10મા 12મામાં છે એ સાહેબ અમે સાથે હતા. મેં સાયન્સ લીધું અને એને કોમર્સ લીધું, પછી અમે છે અલગ અલગ કોલેજમાં વયા ગયા. આના કારણે છે એ અમે 2 મિત્રોની જે ગાઢ મિત્રતા હતી એ તૂટી ગઈ. તો કે મેં એવું વિચાર્યું કે તો સાયન્સમાં વયો ગયો, હવે એ મોટા માણસો, હવે આપણને થોડા ફોન કરે. જોઈ કે મેં એકવાર ફોન કરી લીધો તો મિત્રતા હજી બનેલી નથી. તો ખાલી ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરવાથી, અવિશ્વાસપૂર્વક જીવવાથી આપણા જે એક્ઝિસ્ટિંગ સંબંધો છે એમાં ઘરમાં કેટલાય સંબંધો આવા છે. ધારો કે કોઈએ, સાસુએ કે વહુએ કોઈ એક વસ્તુ છે એ કંઈક એનાથી બોલાય, હવે આપણે એ શબ્દની પાછળ છે એ ઘણું ધારી લીધું અને આપણી અંદર છે એ કેસેટ ચાલુ થઈ ગઈ. આપણે સામેવાળાને તો હજી કીધું નથી, આપણી અંદર એ કેસેટ ચાલુ છે. એના કારણે આપણે 2 દિવસ 3 દિવસ અઠવાડિયું છે એ વિરોધમાં રહીએ. અઠવાડિયા પછી છે એ ઓલી વ્યક્તિ જોવે, કેમ તારું મોઢું ઉતરેલું લાગે છે? મમ્મી તમે 4 દિવસ પહેલા ઓલું, અઠવાડિયા દિવસ પહેલા ઓલું કીધું હતું ને. અરે ગાંડી, એ તો હું ખાલી એટલું જ કહેવા માંગતી હતી કે કાલે આ તારું ધ્યાન નહોતું તે કરી નાખજો, એમાં શું? હવે આપણે છે અઠવાડિયું સુધી એ વસ્તુની રીલ ચલાવવા રાખી અને પોતે હેરાન થયા. સામેવાળા વ્યક્તિને કાંઈ ખબર નથી. મેં અઠવાડિયું સુધી છે એના માટે ઈર્ષા દ્વેષ વિરોધ, તો અવિશ્વાસ ના. એટલા માટે કાલે છે અહીંયા મેં પ્રશ્ન પૂછ્યો હતો, મૂક્યો હતો તમને, કે જેમ જેમ આપણે છે એ મોટા થઈએ છીએ, ઉંમર વધતી જાય છે, એમ છે એ ઘરમાં, પરિવારમાં, આસપડોશમાં વર્ક કરીએ છીએ, વર્ક કલ્ચરમાં એવા સભ્યોની, મિત્રોની, સંબંધીઓની સંખ્યા વધે છે જેના પ્રત્યે આપણને હંમેશા ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી, કે પછી એવા સંબંધોની સંખ્યા ઘટતી જાય છે. શું એવા સંબંધોની સંખ્યા વધવી એને જ આપણે વિકાસ નહીં કહીએ? એને જ આપણે ડેવલપમેન્ટ નહીં કહીએ? તો જ્યારે આપણે વિશ્વાસ કહીએ છીએ તો વિશ્વાસ એટલે શું? તો વિશ્વાસ એટલે ટ્રસ્ટ, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, આવી વ્યાખ્યા હોય છે આપણે. તો વિશ્વાસ એટલે શું કીધું? સામેવાળા વ્યક્તિના હેતુ ઉપર હંમેશા શંકા ન રહેવી અને મારા ભાવ અને વિચારમાં હું એના પ્રત્યે સુખ અને સમૃદ્ધિના અર્થમાં બનેલો રહો, એને કીધું વિશ્વાસ. બોલો શું સમજાણું તલિકાબેન? કયો, કાંઈક તો બોલો. વિશ્વાસ એટલે શું?
જો શબ્દોના અર્થમાં પહેલા ક્લિયરિટી નહીં આવે તો જીવવામાં નહીં આવે. તો જીવવામાં આપણે પછી શું કરશું? સમાનાર્થી શબ્દો જઈશે આપણી પાસે. કોકની સાથે વિશ્વાસપૂર્વક જીવવું તો એની પહેલા વ્યાખ્યા તો જોશે ને. વ્યાખ્યા હશે તો એના ઉપરથી હું કંઈક વ્યવહાર બનાવી શકીશ. નહીતર હું વિશ્વાસ એટલે ટ્રસ્ટ, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, વિશ્વાસ એટલે ભરોસો, ભરોસો એટલે ટ્રસ્ટ, એવું કરીશ. પણ છેલ્લે જ્યારે જીવવાનું આવશે ત્યારે આપણી વ્યાખ્યા છે બધાની અલગ અલગ. એટલા માટે ટકરાવ, એટલા માટે વિશ્વાસપૂર્વક જીવવાનું બનતું નથી. જ્યારે આપણે એમ કહીએ કે પતિ પત્ની સંબંધનો આધાર છે વિશ્વાસ છે, તો વિશ્વાસ એટલે શું? ત્યારે એ ક્લિયર હોવું. શું? તો કે એકબીજા પ્રત્યે ના હેતુમાં મને એક ક્ષણ, એક મોમેન્ટ શંકા નથી કે મારું અહિત ઈચ્છે છે. એને કીધું વિશ્વાસ. વિશ્વાસ બોલવાથી છે વિશ્વાસ નથી આવી જતો સંબંધ. એને જીવવાથી આવે છે, એને આચરણમાં લઈ આવવાથી આવે છે. અને વિશ્વાસ એટલે નિરંતર વિશ્વાસ જ. ક્ષણિક વિશ્વાસ એક ક્ષણિક તૃપ્તિ આપે છે, નિરંતર વિશ્વાસ એ નિરંતર આપે છે. મારી અપેક્ષા નિરંતરની છે. ભાઈ એક મોમેન્ટ મને કોઈના વિશે એવો વિચાર આવે કે આને મારી સાથે ચીટિંગ કર્યું, સપનામાં અવિશ્વાસ બને, સપનામાં જાગી જાય છે ને સફાળા, તો કેટલો નિરંતર છે એ સમજી ગઈ છે. એટલા માટે સાહેબ નિરંતર સુખની વાત છે. નિરંતર સુખ સિવાય આપણી ગાડી હાલશે નહીં. એનો અર્થ એવો નથી કે ક્ષણિક સુખને આપણે મૂકી દઈએ, પણ નિરંતર સુખ માટેના પ્રોગ્રામમાં ક્ષણિક સુખ છે એ સામેલ જ છે. રાઈટ? અહીંયા સુધી સમજાય છે? આટલી જે વાત કરી ને એના ઉપરથી ક્વિકલી બધાએ કરવાનું છે, નહીં ચાલે આમાં કોઈનું. શું કરવાનું છે? પોતાની નોટ કાઢો, પોતાની નોટ કાઢો, પેન કાઢો, કાઢો બધાએ. ચાલો, વિદ્યાર્થી છો આજે તમે. હા, ચાલો. બધા લોકોએ ખાલી 3 લાઈનમાં, એક પેરેગ્રાફમાં જેવડો તમને સમજાય એવો વિશ્વાસ એટલે શું એ તમારા ઉદાહરણથી તમારે લખવાનું છે. કે વિશ્વાસ એટલે મને આ સમજાણું, આ ઘટનામાં વિશ્વાસ એટલે આ સમજાણું, મને આ પરિસ્થિતિમાં વિશ્વાસ એટલે શું એ સમજાણું, અને આ હું અવિશ્વાસપૂર્વક જીવો તો વિશ્વાસ આને કહેવાય, એ લખો. મારા કીધેલા ઉદાહરણ કોઈ લખવાના નથી. મોબાઈલ આવ્યો ને ઉપાડ્યો નહીં એને અવિશ્વાસ કહેવાય એવું નહીં. તમારા ઉદાહરણ. હા, તો વિચારો, એના ઉપરથી વિચારો. જો વિદ્યાર્થીઓને આપણે ક્રિએટિવ બનવાનું કહીએ, આપણે ક્રિએટિવ નહીં હોય તો કેમ બનશે? વિશ્વાસ એટલે મને શું સમજાણું લખો. એમાં ઉદાહરણ એવું હોઈ શકે સાહેબ કે મારી સાથે આવી ઘટના થઈ હતી એ હું લખું છું, તો એ રીતના તમે ઉદાહરણ લખી શકો. પણ હું જે બોલ્યો હતો એમ કે એક ફ્રેન્ડ હતો, એને ફોન ન ઉપાડ્યો, એ ઉપાડે તો વિશ્વાસ કહેવાય, એવા ઉદાહરણ નહીં. તમારી જિંદગીના ઉદાહરણ કે મારા જીવનમાં છે આવું એકવાર થયું હતું કે મારો ફોન ગયો હતો અથવા મેં ફોન આવ્યો તો ન હોય, એ લખી શકો. આ સમજાણું બેન? એ રીતના લખી શકો. વિચારો, બધાય લખે. પોઝ કરી દો, વાંધો નહીં. પોઝ કરવું હોય તો થોડી વાર, અને લખતા હોય એવો નાનકડો વિડીયો લઈ લો. મારા ફોનમાંથી 10 લાખ ભાઈને વોટ્સઅપ કરી દો. 10 મિનિટ આપણને વોટ્સઅપ કરી દો. દેખાડો, આમાં દેખાડો. બસ તો
સાહેબ, તમે મોબાઈલ